તો કેમ છો બધા મેરે વાલીડે મિત્રો? તો હું ને લોકેશ ક્યાં જવાનું છે ભાઈ? ટકી નહીં. અમે બે ભાઈ નીકળી ગયા છીએ અને આવી ગયું આપણી બસ. ટિકિટ લઈ લીધી છે. આ ટિકિટ બસ આવી ગઈ છે. આ ટિકિટ ને આપણી બસે આવી ગઈ છે. તો હવે અમે બે ભાઈઓ ક્યાં જાય ને તમે જોજો. અમે મોરથી નથી કહી દેતા ક્યાં જવાનું હોય, બાકી જવાનું હોય ફાઇનલ હોય ક્યાંક જાસુ છે તો જાસુ એટલે વ્લોગ ચાલુ કર્યો હોય. તો બસ તમે ખાલી વાર વેરે ઓર્ડર વ્લોગમાં જોડાયેલા રહેજો. અમે તમને બતાવશો અમે ક્યાં જવાના છીએ. આજ બસ છે ને આપણી, તો હાલો આપણે બસમાં હાલશું. ચાલો લગાઈએ નીકળી ગયા. હાલો તો અમે બસ ભેગા થઈએ. ચાલો 35 શું કીધું? તો હાલો આપણી બસ આવી ગઈ છે ને આપણે બસમાં બેસી જઈએ ને આપણે જ્યાં જવાનું છે એમાં જઈએ. બસ સારી ભાઈ. ફૂલ એસી ઠંડી ફૂલ એસી. કેટલા દીધા? 1800. જાડા થઈ જાય. તો અમે ફાઇનલી અમારી જગ્યામાં આવી ગયા છે. અમારી સીટ મળી ગઈ છે અમને અને અમે બે ભાઈ આવી ગયા છીએ. ખરીદી કરવી. કેવો આનંદ આવે. ખરીદી કરવી. ન કરાય આમાં તો 1800 રૂપિયામાં ઉઠી આવી છે. મને તો જવો હોય ખરીદી જેવા રહ્યા જ નથી. 1800 રૂપિયા મળે 1800 રૂપિયા ટિકિટ ગણી હોય પણ મજા આ જતી. બસ મેં આનંદ બચે તો આવે છે. આનંદ આવે છે. આવે જ ને આવે. 1800 લીધા મૂળ તો મરી ગયું હતું પણ કોને બસ જો તમે ખાલી 1800 જ લે ને. ટિકિટ સેવથી સેલી દીધી. માસી ઉભા માસી સીન આવી ગયો. જોઈ નથી ગયા નકા તો ત્રાણી આવીને પફેડે. તો હવે અમે અહીંયાથી અંજારથી નીકળી. હજી તો અંજારમાં ગોથા ખાઈ રહ્યા. અંજારથી નીકળીએ ને જવાનું છે આપણે લાંબા ટૂરમાં છે. તમે વ્લોગમાં જોડાતા રહેજો. અમે તમને બતાવશું ક્યાં જાશું ને ક્યાં નહીં જાય. અત્યારે અમે મોજ કરી લઈએ. મોજ એટલે અહીંયા બસમાં કાંઈ ન હોય. રાતે નીંદર નહીં આવે. પછી બસમાં આજ બહાર જવાનું ને ઘરે હોય તો 10-11 વાગે હોઈ ગયા હોય પણ આપણે બહાર જવાનું ને નીંદર ન આવે કેમ કે બસમાં હોય ને એટલે હાઈટું. બાકી આપણે અહીંયા ઠઠારો બઠારો સારો દીધો. એસી દીધી છે, ચાર્જિંગનું દીધું છે, લાઇટિંગ બાઇટિંગ છે ચાર્જિંગ છે. હા જો આ બધા કરતા સારું. 1800 દીધા. 1800 દીધા હોય ને આવી સુવિધા તો. આ પડદા છે કોઈ જોઈ ના જાય એટલે એ સાંભળી ગયા એટલે લાઇટે બંધ કરી નાખી છે. તો હવે અમારું મોં તમારે ઘણું ઘાટું જ નહીં દેખાય પણ તમારે ઘણું કાંઈ નહીં કે અમે બસ તમે આમને અમારા વ્લોગમાં જોડાતા રહેજો. અમારો વ્લોગ પૂરો ન થાય કે અમારે ભેગા રહેજો બસ. તો અમે આમાં જયેલી બસ એમાંથી ઉતર્યા, વેકડાઈ ગયા. હલવાણા પાવલિયા. અત્યારે અહીંયા આવ્યા છીએ આપણે ઓનેસ્ટમાં. ઓનેસ્ટ રોડ ઉભા રહ્યા છીએ નાસ્તો ચાય પાણી કરવા માટે. સ્નેપ વાળી રહી ગઈ હતી. ચાલો ભાઈ પૂછા કરે કોઈ નહીં. અમારી બસમાં એક મોટી પ્રોબ્લેમ છે કે એમાં બોટ ચાલુ નથી. 1800 દઈને અમે તો હલવાણા બાવલિયા. નાસ્તો શું કરો? કઈક કરી ભૂખ લાગી છે ભાઈ. હવે વેકડાઈ રહી. 20 મિનિટનો બ્રેક પડ્યો છે આપણા અહીંયા. તમે રીસેટ પડ્યો છે. જો મેગી બનશે કે 2 મિનિટમાં મેગી બની જાય. પેલા આપણે મોરું પૂરત આવીએ એનો વિડીયો નહીં લઈએ. તો અમે હિસાબમાં પિશાબ કર્યો. 1800 હજી બીજા એડ થાય રહ્યા. હા એટલે અમારો આંકડો બહુ વધી જવાનો છે પણ એકચ્યુઅલી માં સામે છે ને ભાઈબંધ સારો છે. ખાવાનું છે આપણે સોનું ટોકન લેવા જા. જોઈ પૂછત કરી કેટલા લેશો? 2 સેન્ડવિચ. શેકેલી કાચી હે શેકેલી તો મસાલા એ રીતે કહી દીધું. હાલ્યો બીજું શું લેવું? ઠંડુ. બીજું ઠંડુ. કયું ઠંડુ? માજા. નાની 20 નહીં 200. 2000 પૂરેપૂરા કરે.
ये काहे होवे અહીંયા જઈશે હવે કે હાલો તો લોકેશ લઈને આવે ટોકન તો આપણે કરીએ નાસ્તો લઈને શેની જઈએ આપણી બસમાં ઓ તો માઈજા લેવા ગયો છે હજી તો માઈજા મતલબ કે માજા લેવા ગયો છે માજા લોકેશ આજે જ લઈને કેટલું આમ કીધું સસ્તું ને સારું માજાના કેટલા માજા સારું સસ્તું 20 રૂપિયાનું હા આજ મોંઘું હોય સેન્ડવિચ કેટલા ને 120 એ માઈલા ટોટલ કેટલા છે 280 2080 જેકતો હોય ભાઈ ગણતરી કરતા રહેજો 2080 રૂપિયા છે હજી તો ખાલી અહીંયાથી અંજાર થી ઓનેસ્ટ પહોંચ્યા છીએ એમાં નક્કી નથી બસ નીકળી ગઈ ભાઈજી લો ભાઈ આ દો સનવાચ 5 મિનિટ ના બસ માં નીકળી જાય બસ ને નીકળી જાય ને બીજા 1800 દીધા 1800 ટિકિટ નથી દીધા 1800 દેવાની ગણતરી અમે આજે આખા ગામ જાઉં ત્યાં અમે જીગા ની બુકિંગ કરાવી બધાને સંભળાતા રહેજો 1800 રૂપિયા આયેલા 1800 આયેલા 1800 વાળું ફોન નથી ઉપાડતો ये भाई हाथ तो में आती जाहिर नहीं भाई हमारा फोन के मैसेज ने जवाब नहीं देते बहुत हमको दिख हो रही है जो तो रिप्लाई आयो નથી આવ્યો ભાઈ તો ફાઇનલી આપડા શું હતું સેન્ડવિચ હાલ્યો કોઈ ના ના સેન્ડવિચ તો ફાઇનલી આપણે નવો સોસ ઘણો દીધો બે નો બે આપ્યો ગળી માજનિયા લોભિયા તો સેન્ડવિચ આપડાને મળી ગયું છે ભેગી ખાવાની છે માજા પીવાની છે માજા આ થોડી દેતા જાય ચાલુ કર્યું આપણે માઈજા ખાવાનું માઈજા કે પણ કાજી લખ 10 ડિગ્રી ભલે હાલો તમને કઈ બસ 1800 દીધા બસ નીકળી જાય માથે 280 આ દીધા 2080 રૂપિયા ગણતરી કરતા રહેજો હિસાબ કરવાનું ખાસ અમારે મેન કારણ શું છે કે જે માણસ આટલું જાય ને એને ગણતરી નથી અમારા ફોન મેસેજ નથી ઉપાડતો એના હાટો અમે 1800 રૂપિયા દઈ જાય રહ્યા સાચી વાત ને લોકેશ તો અમે શું ખાશું તું કઈ ગતો 120 રૂપિયા સેન્ડવિચ ખાઈને આવી ગયા હવે અહીંયા પડીકા લેવા આયા છે બધું પડીકા કાંક લેશો બસ માં ખાવા હાટું લોકેશ વિચારે શું લેશો એ શું પાછું લ્યો વિચારો અહીંયા તો બીજું તો શું છે વેફર જ છે હા વેફર છે કાંઈ વાળું ભૂંગળા લઈ લે ટીકા ભૂંગળા છે અમરા છે લે જલ્દી બોલ શું લેવાનું લેવું કે ખાલી ભૂંગળા લેવા ખાલી ટીકા ભૂંગળા ભાવ જોઈ લે એક આ કુફરી આપી છે મસાલા વાળા મસાલે પુદીના વાળા હા ચૂન કે ખાઈ खाने लायक खाने लायक नहीं आपके हिसाब से बताओ सही बताओ सुन के खाने आप क्या ज्यादा खाते हो आप क्या ज्यादा खाते हो क्या खाते आप बोल एकदम साचू बोल माँ कसम भैया सच बताइयो एक हुए पर दे जो क्या वाला साजिद मसाला हाय ब्रो हाय बोलो हाय कैसे हो चुन तो चुन भाई। के बोलो खाओ माँ कसम एक मिनट चाहिए देखो भाई खाओ माँ कसम एक नींबू वाला नींबू दे दो नींबू नींबू दे बच्ची बोल कितना हुआ हो गया 50 50 हमें क्या देना अरे बिस्किट लेने एक बिस्किट खाता जाइए ये बिस्किट दे दो ये वाला ओ हारा होता है ये चुन चुन के एक ये चुन के दे दो बस दिल बनाओ जो 120 120 हुआ
लेवन के अपना भाव बताओ यार, इसमें क्या कम करो कुछ। हम आपकी आत्मा आपकी दुख भाई ये भाव ओछा करे દીધા ₹100 માર રે पाछो चुन के भैया हमारे YouTube चैनल को सब्सक्राइब कर लेना। नाम तो पूछो यार। क्यों हमारी मजाक पता कर? ये चुन के होगा। चुन चुन केम न गौतम लोग 79 સચ મારો ચલો વ્યાજ બી લીધા लाओ भाई बिल्कुल लाओ बराबर की करे नहीं व्याज भी 100 रुपए का। हेलो चुन चुन के भैया को आईडी डाल देते हैं। लाओ अभी चाहिए ये आ भी गई अपनी आईडी इधर आ गई है। ठीक है भैया आपका वीडियो आ जाएगा। ठीक है चुन चुन के देख लेना। चलो भैया आपको फोटो चुन लेना। आपका वीडियो इसमें चूम लेना वैसे एक મફત નો સબસ્ક્રાઇબર મળ્યો ઈચ્છા નથી ને ભાઈ वाह હવે क्या हाल શું હવે તો બસ માં એલા બસ બસ ચાલુ થાય હાલો ભાઈ હાલો તો હજી ચાલુ નહીં કરી હાલો ઓ આવી ગયો તાર ડોહો જો હજી નહીં હવે અરે ડ્રાઈવર આવી ગયો ડ્રાઈવર થી આપણે ક્યાં લે ફોન 1800 થી ચાલી જશે ને તો જો વાગો વાગો આવ્યા તારી મહી ટોંગો મારે ચૂન ચૂન કે મારી બસ આ ચૂકી ચુન ચુન के जाने दे भाई હાલો તો હવે બસ ભાગી બસ માં વાત. ગીરી રહીએ તો તારી મોહિન ટોંગો મારે चौधरी पादरी है कितना है आप 35 36 હાલો અમારી 35 36 हेलो काका दादा चुन चुन के अब हमारी सीट पे चढ़ जाएंगे। શું કરતો હતો હે अरे काका चार्जिंग केम नहीं की कारीगर આવે એનો ક્યાં 5 કિલોમીટર પછી की चार्जिंग થશે એની માને ટાંગો મારે કાકા ની ઓ બાપા રે આઈલો हमने तो ये तो काका 1800 दी था ओले શું કહેવાય लाइट चालू करो। इधर लाइट भी थी और हमने बाद में गोता है ए लाइट में બધું દેખાય હા ગુજરાતી એમાં આપણા કચ્છના વાંદરા ને સમજો એ પછી તો આઈને બરાબર એટલો બસ અને આપણે હવે ગણતરી કરીએ 2200 રૂપિયા 2200 ને કેટલા થયા 20 નાના મને ગણતરી યાદ છે લીધા છે ને હૃદયમાં ટપકારો થઈ ગયો ઇન્ફેક્શન થઈ ગયું ભાઈ 1800 ટિકિટ ના દીધા હા 1800 ટિકિટ ના 70 રૂપિયા હા 70 ને 120 રૂપિયા પડીકાના 280 રૂપિયા આપણે આના સેન્ડવિચ ના 2200 20 રૂપિયા પાણી ના હા 2290 રૂપિયા થાય ગણતરી વગરના માણા હાટું 2290 રૂપિયા હજી તો ખાલી અંજાર થી હામે ખેરી પોગ્યા ઓનેસ્ટે પહોંચ્યા ને એટલી વારમાં વાપરી નાખ્યા બોલો ચુન ચુન के वापरे भाई ने चुन चुन के सब्सक्राइब करवा लिया ऐसे अब तुम टिंग धुम डिंग डांग तुम लोग देखना ऐसे चुन चुन के सबको पकड़ पकड़ के सब्सक्राइब कराते हैं अब तो आप तो करते नहीं हो बाकी तो सबको कांटा लगता है कोटा बाकी मजा आवશે તમે વ્લોગ માં જોડાજો હજી તો અમારો આગળનો વ્લોગ બહુ એટલે બહુ બાકી છે સફળતાનો પ્રગતિનો પથક ઉપર જઈ રહ્યા છીએ અમે બે આજે આપણે જ્યાં સુધી મંજિલે પહોંચવાનું જેટલા વચ્ચે આયા ને બધાને પકડી પકડી સબસ્ક્રાઇબ કરાવવાના છે 1800 દીધા 1800 દીધા હે 2290 દીધા અહીંયા સુધીમાં ખાલી સબસ્ક્રાઇબ કેમ નહીં કરો હે બાકી જવા દો ચૂન ચૂન કે સારું છે આ કાપડ લઈ જવાની ગણતરી છે લાઈટ કરી કાઢવાની કોશિશ કરી છે બરાબર અમે એને આ વિચાર્યું હતું કે આ કાઢી જઈએ એટલે ખોલી લીધું હતું પણ પછી અમારી કેમ ઉજાણી કે જ્યાં અમે એને આ ટિકિટ લીધી ને પેલા લોકેશ ના નંબર દીધા અને આવો કાઢી એટલા ભાઈ 5 ફોન કર્યા કાકા આમે હતા તો કાકા ને હેરાન કરવા પાછો
ચૂન કે સબકો હજી તો ચાર્જિંગ નહીં થાય ને તો પાછું કાકાને ફોન કરશું. કારીગર આવ્યો કે ના કોઈ નથી. બીજો આવ્યો છે. હાલો તો તમે બસ આવી રીતના વ્લોગમાં અમારા જોડાયતા રહેજો. અમે ફૂલ મોજ કરવાના છે, તમને બતાવવાના છે. આ તો હજી ખાલી સ્ટાર્ટિંગ છે. અખંડ મોજ તો હજી બાકી હે મેરે દોસ્ત. એ તો ટેલર था मूवी तो अभी बाकी है. તારું કેવું? તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ફાઇનલી આપણે આપણી મંજિલ ઉપર પહોંચી આવ્યા. આવી ગયા. અત્યારે અહીંયા વરસાદ આવેલો. આપડા લબ્બા છો બધું એક હાલ આપણે ઊંઘી જવાનું. જો ગુડકા ખાધી જાય કોણ થજો ગુડકા ખાધી. આપણે આપડે મંજિલ ઉપર પહોંચી આવ્યા છે અને હવે આપણે અહીંયાથી ક્યાં તો કયું મોકલવાનું નથી. ફ્રાન્સની એમાં આપણે જવાનું છે ફ્રાન્સ મોકલવા. ચાલો હવે આપણે નીચે ઉતરી બસમાંથી અને જઈએ. એટલે કે 200 રોજી દીવ લેતું એ ટિકિટ લઈ લે. લઈ જશે હવે તો. ભાઈ ભાગી ગયા બાજુ આપણા કરતા. આપડા કુંકડાથી કોણ લૂંચા બાજુમાં. હાલો તો આપણે અહીંયાથી નીકળી શકાય. તો ફાઇનલી આપણે આપણી જગ્યા પર પહોંચી ગયા, બસ માંથી ઉતરી ગયા. આપણો ભાઈબંધ આપણને લેવા આવી ગયો. ભાઈ રામ રામ રામ. હેપી બર્થડે ભાઈ. હેપી બર્થડે, હેપી બર્થડે. થેન્ક યુ. હવે અમે અહીંયા ખાસ એના માટે આવીને તમને કહી દઈએ, આ ભાઈ ની સગાઈ છે અને એનો બર્થડે છે એટલા માટે અમે આવ્યા છીએ. સમજી ગયા ને યાર. હા ભાઈ ભાભી નો બર્થડે છે એટલા માટે અમે આવ્યા છીએ. પાછું કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ અમાને બોલાવવા માટે, અમાને પિકઅપ કરવા માટે. 2300 આલે શું કેવાય, દિલ્હી આ ભાઈ અમને સ્પેશિયલ તેડવા માટે આવ્યા છે. આ મોગલમાં નું મંદિર છે અહીંયા કને. તો હવે લો ઘરે બરે નહીં લઈ જાય. ઘરે લઈ જા, તૈયાર થવું ભાઈ. હજી અમારે તૈયાર થઈને જ આવ્યો, જોઈ લે. ચેતી સુગંધ ચેતી હાલો લે કરો ચાલો તમારું બુલેટ. હાલો તમે હાર્દિકભાઈ ના ઘરે જઈએ. હાર્દિકભાઈ ની ઘરે જઈને એની સગાઈ આજ જોવાની છે. આપણે મોજ કરવાની છે, પથારી તો ફેરવાની છે, પથારી તો ફેરવાની છે. ભજતી કરી નાખી. તો અમે હાર્દિક ની ઘરે આવી ગયા અને નાઈ લીધું, ફ્રેશ થઈ ગયા. ઊંડો કે આપણો ભાઈ ગાભા બતાવો. હાર્દિક ની હગાઈ ના ગાભા. છોકરી જેવો છે કલર. નાઇટ પેન્ટ પહેરી લેજે, બ્લુ કલર ની છે આપણી. ખરેખર આ કલર આવો જ પસંદ કર્યો. આજે તો બધા આવ્યા છે. એને લગ્નમાં ગયો તો ને એમાં ગુલાબી કલર હતો. ખરેખર હતું નહીં બ્લેઝર નું કલર ગુલાબી. લાગીને નાખી આપણે એકદમ. મોબાઈલ ચાર્જિંગ કરી લઈ, ત્યાં સુધી હાર્દિક કપડા બદલાવી લે, મેં માથું બાથું વળી લે, પ્લસ બેસી લોકો ભણી લઈએ. આગળનો વિડીયો પછી ચાલુ કરી. અમે તૈયાર થતા ને આડા પુલડો કેટલા બેડી ફોન ચોટી ગયો છે. તૈયારમાં ધ્યાન નથી દેતા. આમ જો તમે નહીં, તું કે લેતા આવશો, બીજું શું હોય એમાં. તું તૈયાર થઈ ને પૂછ્યા તક હગાઈ તે કાજુ ખવડાવાય. મને એમ કેવું નહીં હોય તમારી પાસે, તારી પાસે પણ. તારી પાસે નહીં. આનું ઘર ભંગાર. ખેલો યો થાય ખેલો. ઘણો ટાઈમ નહીં હાલે આનું. ઘણો ટાઈમ નહીં હાલે. हमारा बाल विवाह हो गया माते, अभी हमारी बेबी हो गई माते. હવે અમે બધા ઘરેથી ફ્રેશ થઈને નીકળી ગયા છીએ અને જઈએ હવે માતાજી દર્શન કરવા માટે. સગાઈ હોય એટલે સારો પ્રસંગ હોય તો માતાજીના દર્શન તો કરવા જ પડે. ગીત તો જો જે વાગ્યા કેવા દેજે. તો હવે અમે અહીંયા મોગલમાં આવ્યા છીએ દર્શન કરવા માટે. જોઈ લો મોગલ માનું મંદિર.
આને તો આપણે ભેગો મૂકી દીધો એ સાચો તને ઘરવાળા કંટાળે તો કહી દીધું તમે લઈ જાઓ જે રાખો એ. હવે તો આવી રહ્યા એ મોગા આપણું પણ થાય છે બેઠો. તો અહીંયા અમે મોગલમાં દર્શન કર્યા. કેવું મસ્ત મોગલમાની મંદિર છે. ફોટો જોવો મોગલમાનો. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ આપણા હાર્દિકના સાસરામાં. કેવું લાગે? બહુ સરસ. ફૂલથી બોલ ને. અત્યારે પેલા જ મુજાણો થઈ ગયો. ટાઈટ થઈ ગયો. ધક ધક થાય રહ્યું. એ શું થાય? પછી 500 રૂપિયા આપી દેવું તો ગૂગલ પે કર. કેટલા દેવા બોલ હાર્દિકભાઈ ને ફૂલ ટાઈટ થઈ ગઈ છે. દેવાના કેટલા હાર્દિક કેટલા દેવા 5,000 ટિકિટ ભાડા નહીં નીકળે 500 બાપ ને બોલતી દેવાના ને. બંધ થતું હું જ બધી હતા લગ્ન તમે સારું વાલે જમણવાર ચાલુ થઈ ગયો છે અને અમારા હાટું લોકેટ મારીને હાર્દિક ની સેવા કરવા હાટું સ્પેશિયલ અમારા બેને સારી લેવા ગયો. તમારે બતાવ્યો બિચારો કેટલો હેરાન થાય. હીરો એનો જીવ નહીં હાલે. હમણાં આ બાજુ નજર નાખશે. આ ભાઈ લઈને આવી હતી તારી તારી મારે જવાનું હવે હાલો આપણે સારી આવી ગઈ. આવી ગયા આ ભાઈ ની થારી આવી ગઈ છે ને હવે આપણી થારી લોકેટ લઈને આવે છે તો થઈ ખાતા ભેગા. અહીં લોકેટ થારી લઈને આવેલો. અમારે જમવાનું મળી ગયું. લોકેટ લઈને આવ્યો જમવાનું અને ભૂખે મારી નાખ્યા આજ તો. બાકીને સામે જમવા બેઠા છે 4 જણા. ભાભીને મૂકીને ખાવા બેસી ગયો છે ભાઈ. બટક કરી લઈએ. ભાઈ ની અત્યારે લાલ થઈ ગઈ છે. ભાઈ કઈ નથી આપતો. ડાપ નથી બતાવી આપતો. ડાપ મેંગો કીધો પીવો રહે પાપડ ખાવા નાનો છોકરો છે ને પાપડ ખાવ. તો ફાઇનલી જમવાનું પતી ગયું છે. હવે જમીન બમી લીધું છે. હવે ભાઈને બેહાડી લીધા છે. ભાભીની બાજુમાં પબ્લિક થઈ ગઈ છે ઘણી બધી ભેગી એટલે નથી દેખાય એમ. નીચે કપડા બતાવજો. કઈ વાંધો નહીં ઘેર ખાઈ લઈ હોટલમાં જલારામમાં ભૂલાઈ ગયા સ્ટેપ જ ભૂલાઈ. સ્માઈલ રાખજો હાર્દિકભાઈ. ફાઇનલી અમારા હાર્દિકભાઈ ની એન્ગેજમેન્ટ પૂરી થઈ ગઈ છે. કેવું લાગ્યું છે? જોરદાર જોરદાર થાકી ગયો મને જીજાજી બહુ સપોર્ટ કર્યો હતો એક વસ્તુમાં. સિક્રેટ રાખજો. સિક્રેટ રાખજો. વિડીયોમાં નહીં ઘણું બધું રાખવાની આવે. હે હાલો તો હવે અમે અહીંયાથી નીકળશું. અમારી એન્ગેજમેન્ટ ખતમ થઈ ગઈ છે. આગળ જાશું. આગળ તમે વિડીયોમાં જોડાતા રહેજો. જશું ના ના હાલો હવે તો આપણે હાર્દિકભાઈની એન્ગેજમેન્ટમાં આવ્યા હતા તો અહીંયા કને આપણને 3 નવા આપણા ભાઈ મળી ગયા છે. એને આપણને સબસ્ક્રાઈબ કરી દીધું. ભાઈ થેન્ક યુ તમારું સબસ્ક્રાઈબ કરવા માટે. કાંઈ કેવું હોય તમારે?
કાંઈ કેવું હોય ભાઈ તમારે? હાલો તો બસ આ ભાઈ સપોર્ટ કર્યો ને એવો તમે સપોર્ટ કરતા રહેજો. મળીએ આપણે આગળના વિડીયો. તો આપણે હાર્દિકભાઈને ઘરેથી નીકળી ગયા છીએ અને હાર્દિકભાઈ હતા એવા થઈ ગયા આવી ગયા ઓકાતમાં. આજે બહુ વરખા છે પણ એને ખબર નથી આગળ જતા રોવાનું જ છે. હાર્દિકભાઈ ફોન તો કરી દો, પહોંચી ગયા. તો હવે અમે અહીંયાથી જાતું સીધા સોમનાથના મંદિરે મહાદેવના માં જઈ અને આગળ વિડીયો બનાવશું, મોટા પાડશું, તમને બતાવશું. પછી અમારે નીકળી જશું આપણે બસમાં સીધા અંજાર. જો બસ મળી ગઈ તો કઈ બસમાં જવાનું એના હતી ક્યાં એ જડાઈ અરે એ કેટલા વાગ્યા વાળી છે? કેટલા વાગે? હા તો 4:45 તો ન્યા એમ તો ત્યાં 7 વાગે એ દીવથી 6 વાગ્યાનો ટાઈમે ભાઈ. કોર્ડિનેટર ભૂલ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સોમનાથ મહાદેવ બોડિયા. જોઈ લો હા ચાલ જાય છે. ખારો રહી ગયો. પટે તો હાલો આપણે મહાદેવના દર્શન કરવા જઈએ. મહાદેવના દર્શન કરવા જઈશું. મોબાઈલ નહીં લઈ જવા દે, મોબાઈલ આપણે બહાર રાખવો પડશે. મોબાઈલ બહાર રાખી દેશો. અત્યારે અહીંયાથી હલા જઈએ. ગાડી ને આગળ પાર્કિંગ કરી રહી છે. હા છે આપણે સોમનાથ મહાદેવનું મંદિર. આ ભાઈને ફોટા પડાવવા છે. 10 ફોટા પડાવી દીધા પણ એની ભૂખ જ નથી જતી. ભૂખ જ આ ભાઈની ભૂખ નથી જતી. ભૂખ ભાઈ બાકી લોકેશન કેવું મસ્ત છે ઉપર લોકલા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા. અત્યારે બસમાં ફોનમાં ચાર્જિંગ નહોતું એટલા માટે સીધો આવીને બસમાં બ્લોગ ચાલુ કર્યો અને પાછો બારે વરસાદ ચાલુ હતો એટલા માટે તો હવે આપણે બસમાં આવી ગયા છીએ. આજે આપણે ડાયરેક્ટ બ્લોગ કરશું અહીંયા પૂરો બસમાં જ. તો તમને અમારો આજનો બ્લોગ સોમનાથનો કેવો લાગે ને તમે જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. નવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. એ ફોનમાં જાતી નથી તો જાતીમાં રાખીને કરીશી વ્લોગ આપણે ચાલુ. તો બસ આપણો વ્લોગ અહીંયા કરશું આપણે પૂરો. તો બધાને જય માતાજી, જય સોમનાથ.